ઓકે, પ્રીવિયસ હરિઓમ સર. લેક્ચરમાં આપણે લોકોએ સંતુલન વિશે થોડીક બેઝિક માહિતી લીધી. હવે હું તમને ભણાવું છું ભૌતિક સંતુલન સમજાવો. દોસ્તો, ભૌતિક સંતુલન આપણે સિલેબસમાંથી નીકળી ચૂકેલ છે, પણ સંતુલનને થોડુંક સમજવા માટે આપણે ભૌતિક સંતુલનને શોર્ટમાં સમજી લઈએ. ઓકે, ભૌતિક સંતુલન એટલે શું થાય? શોર્ટ એન્ડ સિમ્પલ, ફિઝિકલ ઇક્વિલિબ્રિયમનો મતલબ એવો થાય કે ભૌતિક પ્રક્રમો દરમિયાન સ્થપાતા સંતુલનને કહેવાય ભૌતિક સંતુલન. ભૌતિક પ્રક્રમો દરમિયાન ભૌતિક પ્રક્રમો દરમિયાન સ્થપાતા સંતુલનને ભૌતિક સંતુલન કહે છે. ફોર એક્ઝામ્પલ, ભૌતિક સંતુલન કયા કયા પ્રકારના હોઈ શકે? તો એક, ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય એ દરમિયાન સંતુલન સ્થપાય. સેકન્ડ, પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતરણ થાય એ દરમિયાન સંતુલન સ્થપાય. નેક્સ્ટ, ઘનનું વાયુમાં રૂપાંતરણ થાય એ દરમિયાન સંતુલન સ્થપાય. નેક્સ્ટ, ઘનનું દ્રાવણમાં રૂપાંતરણ થાય, ઘનનું દ્રાવણમાં વિલયન થાય, સમજાવું છું હમણાં, ત્યારે સંતુલન સ્થપાય. નેક્સ્ટ, વાયુનું દ્રાવણમાં વિલયન થાય, વાયુનું દ્રાવણમાં વિલયન થાય ત્યારે સંતુલન સ્થપાય. આ બધી ભૌતિક ક્રિયા થઈ. દોસ્તો, ભૌતિક પ્રક્રિયા દરમિયાન કોઈ ઘટક હોય એના રાસાયણિક સૂત્રમાં કોઈ ફેરફાર સર, થતો નથી. યસ, બોલો. વિલયન એટલે શું થાય? સમજાવું ભાઈ, મેં તમને કીધું કે એ હમણાં સમજાવું. બરાબર છે? તો આ બધી ભૌતિક પ્રક્રિયાઓ થઈ. ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય, પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતરણ થાય, ઘનનું વાયુમાં રૂપાંતરણ થાય, ઘનનું દ્રાવણમાં વિલયન કરવામાં આવે. વિલયનનો મતલબ એવો થાય કે ધારો કે તમે પાણી લીધું અને પાણીમાં નાખી ખાંડ, તો હવે એ ખાંડનું દ્રાવણ બન્યું. શું બન્યું? ખાંડનું દ્રાવણ. યસ, હજી એમાં પાછી ખાંડ નાખો તો કોઈ ઘટકમાં અન્ય ઘટક ઉમેરવામાં આવે અને જે પ્રણાલી બને એને વિલયન કર્યું કહેવાય. પાણીમાં મીઠું નાખ્યું તો મીઠાનું દ્રાવણ બન્યું, એને વિલયન કર્યું કહેવાય. બરાબર છે? કોઈ ઘટકમાં અન્ય ઘટક ઉમેરવામાં આવે એને વિલયન કર્યું કહેવાય. તો આ વિલયન દરમિયાન સંતુલન સ્થપાય. ધીમે ધીમે એક્ઝામ્પલ આપતો જાઉં છું, તમને વધારે આઈડિયા આવે. ફોર એક્ઝામ્પલ, ઘનનું પ્રવાહીમાં સંતુલન. ઘનનું પ્રવાહીમાં સંતુલન. દોસ્તો, આના માટે હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું તો એક ઉચ્ચ કક્ષાના થર્મોસમાં 1 બાર દબાણે અને 273 કેલ્વિન તાપમાને પાણી અને બરફ બંને ઉમેરવામાં આવે તો એ બરફ અને પાણી વચ્ચે સંતુલન સ્થપાય. એક ઉચ્ચ કક્ષાના અથવા તો આદર્શ થર્મોસમાં 273 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે પાણી અને બરફના ટુકડા નાખવામાં
આવે તો શું થાય? તો તેમની વચ્ચે સંતુલન સ્થપાશે, સંતુલન સ્થપાય, અને આ દરમિયાન બરફ અને પાણીના ઘટકોની સાંદ્રતા સરખી રહે. કેમ દોસ્તો? તો કે H2O પહેલા તમે લીધો તો સોલિડ, 273 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે પીગળશે એટલે બનશે H2O લિક્વિડ. પણ દોસ્તો H2O લિક્વિડ પણ 273 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે ઠરશે અને બનશે H2O સોલિડ. તો આ તો બરફમાંથી બન્યું પાણી, તો ઘનમાંથી પ્રવાહી બન્યું, એ દરમિયાન સંતુલન સ્થપાણું, એટલે આને કહેવાય ઘનનું પ્રવાહીમાં સંતુલન. ઘનનું પ્રવાહીમાં સંતુલન. દોસ્તો એક વસ્તુ ખાસ નોટિસ કરો કે ભૌતિક સંતુલન દરમિયાન પદાર્થની અવસ્થા બદલાય છે, તેના રાસાયણિક ગુણધર્મમાં કોઈ ફેરફાર થતો નથી. મીન્સ H2 રાસાયણિક સૂત્ર કાંઈ બદલાય નહીં, H2O જ રહો. ખાલી બરફમાંથી બની ગયું પાણી એટલે ભૌતિક અવસ્થા બદલાઈ ગઈ, ઘનમાંથી પ્રવાહી. ઓકે, ચાલો. તો આને કહેવાય ઘનનું પ્રવાહીમાં સંતુલન. એઝ ઇટ ઇઝ પ્રવાહીનું બાષ્પમાં અથવા તો વાયુમાં સંતુલન. આના માટે એક બેસ્ટ એક્ઝામ્પલ આપું તમને લોકોને. એક બંધ પાત્રમાં પહેલા પાણી ભરી લો. હાલો, ભર્યું? હા સર. હાલો, આ એક બંધ પાત્રમાં પાણી ભર્યું. પાત્રને ઢાંકી દો, નીચેથી ગરમી આપો, અચળ તાપમાન આપજો. બરાબર છે? ધારો કે અચળ તાપમાન તમે અહીંયા આપો છો 373 કેલ્વિન. આખા પ્રોસેસ દરમિયાન તાપમાન 373 કેલ્વિન જ આપો છો. તો દોસ્તો 373 કેલ્વિન તાપમાન જેમ જેમ પાણી ઉકળશે એમ એની શું બનશે? પહેલા વરાળ. હા, તો આ એક ક્રિયા થઈ, આને કહેવાય પાણીનું બાષ્પીભવન. એટલે વરાળનો જથ્થો વધતો જશે, પણ પાત્ર બંધ છે. હવે શરૂઆતમાં વરાળનો જથ્થો વધતો જાય એટલે એ વરાળના કારણે દબાણ ઉદ્ભવે, એને કહેવાય દોસ્તો બાષ્પ દબાણ. તો શરૂઆતમાં બાષ્પ દબાણમાં શું થાય? વધારો થશે. ખબર પડે છે? પહેલા બાષ્પ હતી જ નહીં. હવે તમે જેમ જેમ તાપમાન આપ્યું એમ પાણીમાંથી બાષ્પ બની, એ બાષ્પના કારણે દબાણ ઉદ્ભવે, એને કહેવાય છે પ્રવાહીનું બાષ્પ દબાણ. તો શરૂઆતમાં બાષ્પ દબાણ વધશે, પછી એક સમય એવો આવશે પાત્ર બંધ છે, તો આ બાષ્પ ઠરશે અને પાછું શું બનશે? પાણી. એને કહેવાય વાયુનું પ્રવાહીકરણ. તો હવે બે ક્રિયા ચાલુ થઈ. એક થઈ બાષ્પીભવન અને બીજી થઈ પ્રવાહીકરણ. જ્યારે બાષ્પીભવન ક્રિયાનો દર અને પ્રવાહીકરણની ક્રિયાનો દર સરખો થાય ત્યારે અહીંયા બાષ્પનો જથ્થો અચળ થઈ જાય. પછી અહીંયા બાષ્પનો જથ્થો કેવો થઈ જાય? અચળ. તો ત્યારે આ બાષ્પના કારણે જે દબાણ ઉદ્ભવે ને એને કહેવાય આ પ્રવાહીનું બાષ્પ દબાણ. ઓકે, તો કહેવાનો મતલબ એવો છે કે H2O લિક્વિડ લીધો તમે બંધ પાત્રમાં, એમાંથી શરૂઆતમાં બન્યું હું H2O ગેસ. આ ક્રિયાને કહેશો તમે બાષ્પીભવન. પછી બંધ પાત્ર હતું, તાપમાન અચળ હતું, એના કારણે આ બાષ્પના કણો પાછા ભેગા થયા એટલે બાષ્પમાંથી પાછું પ્રવાહી બન્યું, એને કહેવાય પ્રવાહીકરણ. તો જ્યારે રેટ ઓફ વેપરાઇઝેશન અને રેટ ઓફ લિક્વિફિકેશન બંને પ્રક્રિયાના વેગ સમાન થાય ત્યારે અહીંયા સંતુલન સ્થપાય. આને કહેવાય પ્રવાહીનું બાષ્પમાં સંતુલન. આને કહેવાય પ્રવાહીનું બાષ્પમાં સંતુલન. ઓકે, હા સર.
ચાલો, હા. બાષ્પ દબાણ એટલે ખબર પડી? બાષ્પ દબાણનો મતલબ એવો થાય, કોઈ પણ પ્રવાહી હોય, પ્રવાહી એમાંથી જ્યારે બાષ્પ બને અને જ્યારે એ બાષ્પનો જથ્થો અચળ બને ત્યારે એના કારણે ઉત્પન્ન થતું દબાણ એને કહેવાય તે પ્રવાહીનું બાષ્પ દબાણ. એને કહેવાય તે પ્રવાહીનું બાષ્પ દબાણ. આ જ રીતે ઘનનું વાયુમાં સંતુલન, ઘનનું વાયુમાં સંતુલન. તો દોસ્તો, બંધ પાત્રમાં કોઈ ઘન પદાર્થ લ્યો, એ ઘન પદાર્થ નું સીધે સીધું વાયુમાં રૂપાંતરણ થાય. ફોર એક્ઝામ્પલ I2 સોલિડ. તું ભાઈ અંદર બેસી જા, તને ડિસ્ટર્બ થશે. સ્ટીવ જોબ. બરાબર. ફોર એક્ઝામ્પલ I2 સોલિડ. I2 સોલિડ છે, એને અચળ તાપમાને ગરમી આપો તો સીધે સીધું I2 ગેસ બને. આ પ્રક્રિયાને કહેવાય ઉર્ધ્વપાતન. અને પાત્ર બંધ હોય એટલે I2 ના કણો પાછા ભેગા થાય અને I2 સોલિડ બનાવે. એક સમય એવો આવે કે ઘનમાંથી વાયુ ને વાયુમાંથી ઘન બનવાની ક્રિયા સરખી થાય ત્યારે આ I2 સોલિડ અને I2 ગેસ બંનેના સાંદ્રતા અચળ બને. આ સ્થિતિને કહેવાય સંતુલન. સર કપૂર ને શું કહેવાય? યસ, કપૂરનું પણ થાય ઉર્ધ્વપાતન. કપૂર સોલિડ માંથી કપૂર ગેસ, કપૂર સોલિડ માંથી કપૂર ગેસ. કપૂર ને I2 ની જેમ સંજ્ઞા દર્શાવી શકાય સર? ભાઈ બહુ મોટું કાર્બનિક સંયોજન છે, બરાબર છે. હા સર. એટલે એનું સૂત્ર તારે હું તને બતાવી દઉં, લે એટલે કામ પતે. 1 મિનિટ ગૂગલ કરી લેજે. હા, અવાર આગળ તમને થઈ જાય. સર નેપ્થેલિન અને એન્થ્રાસિન એ ઉદ્ધવપાતી પદાર્થો જ છે ને? હા, ચાલો જોઈ લો ભાઈ, 1 મિનિટ. ઓકે, દેખાણું બંધારણ? હા સર. ઓકે, હા સર. આ જે છે ને એ કપૂર છે, બરાબર છે. યાદ રાખવાની જરૂર નથી, પણ આ વાર આગળ આ બીજી વખત આ વિદ્યાર્થીએ મને પ્રશ્ન પૂછ્યો એટલે મેં બતાવી દીધું આ કપૂર છે. આવી રીતે સર તમે પહેલી વાર જ છું. અને તે પહેલી વાર મને પહેલાય કોકે પૂછ્યો તો. તમે મન ફાવે એવા સૂત્ર પૂછો, પછી કાલ સવારે એમ કહો પેટ્રોલ નું સૂત્ર દોરો, ડીઝલ નું સૂત્ર દોરો, નેફ્થા નું સૂત્ર દોરો. એટલે આ ભાઈ મન ફાવે એવા કેમેસ્ટ્રીમાં જેટલી જરૂર હોય એટલું જ કરવાનું હોય. ઓ ભાઈ. ઓકે, ચાલો. હા સર. ઓકે, તો આ ઘનનું વાયુમાં સંતુલન થયું. નેક્સ્ટ હવે વાત કરું છું હું ઘનનું દ્રાવણમાં વિલયન સંતુલન. ઘનનું દ્રાવણમાં વિલયન સંતુલન. એકચ્યુઅલી તમે ખાંડ હોય, ખાંડ એને પાણીમાં નાખો એટલે પહેલા ઓગળી જાય. ઓગળી જાય કે ન ઓગળી જાય? હા. આ બધી જ સંતુલન સાંભળો પહેલા, આ બધા જ સંતુલન છે એ અચળ તાપમાને આ બધી ક્રિયા કરવાની હો. ચલો, ખાંડને પાણીમાં નાખી તમે એટલે પહેલા ખાંડ હતી કેવી? સોલિડ. સોલિડ. C12H22O11 આ સોલિડ હતો, બરાબર. એને નાખો એમાં પાણીમાં. સામાન્ય તાપમાને નાખો છો તમે, બરાબર છે. તો ખાંડનું દ્રાવણ બને એટલે ખાંડ બની એક્વિયસ. એક્વિયસ C12H22O11 એક્વિયસ. ઓકે, પાણીમાં નાખી એટલે. ચલો, હજી તમે ખાંડ નાખો, ઓગળી જશે. હજી નાખો, ઓગળી જશે. હજી નાખો, ઓગળી જશે. એક સમય એવો આવશે કે ચાસણી જેવું પ્રવાહી થઈ જશે. પછી તમે ખાંડ નાખશો ને તો એવું લાગશે કે ખાંડ ઓગળતી નથી, બરાબર.
સંતૃપ્ત થઈ જાય. યસ, તો ત્યારે એવું જે દ્રાવણ હોય એને કહેવાય ખાંડનું સંતૃપ્ત દ્રાવણ, સેચ્યુરેટેડ સોલ્યુશન ઓફ સુક્રોઝ. તો જ્યારે ખાંડ અને ખાંડનું સંતૃપ્ત દ્રાવણ અવસ્થા બની જાય ત્યારે તેમની વચ્ચે સંતુલન સ્થપાય. હવે દોસ્તો આ બધા જ મુદ્દામાં ખાસ ધ્યાન રાખજો, સંતુલન સ્થિર હોતું નથી, સંતુલન ગતિશીલ હોય. આપણને એવું લાગે કે હવે ખાંડ ઓગળતી નથી, પણ હકીકતમાં ખાંડ ઓગળતી જ હોય અને જેટલી ખાંડ ઓગળતી હોય એટલી જ ખાંડનું પાછું દ્રાવણમાંથી સ્ફટિકીકરણ થતું હોય. ઓકે, એટલે યાદ રાખવાનું હા, કે સર. સંતુલન દરમિયાન પ્રક્રિયા અટકી ન જાય. સંતુલન તો ગતિશીલ છે. અહીંયા કપૂર સોલિડ માંથી કપૂર ગેસ બને અને એની સંતુલન સ્થપાય એટલે આપણને હવે એવું લાગે કે કપૂરનું ગેસમાં રૂપાંતરણ થતું નથી, પણ થતું જ હોય. પણ જેટલો ગેસ બને એટલો જ પાછો ઘન બની જતો હોય. પડી ખબર? હા, આને સર. આને કહેવાય હા. ઘનનું દ્રાવણમાં વિલયન સંતુલન. અને આવી જ રીતે નેક્સ્ટ વાયુનું દ્રાવણમાં વિલયન સંતુલન. ચાલો, અચળ તાપમાને એક કામ કરો તમે, વાયુ એને પાણીમાં પ્રસાર કરો. ફોર એક્ઝામ્પલ મારે સોડા વોટર બનાવવું છે તો CO2 ને પાણીમાં નાખીશું. હા. તો જેટલો દબાણપૂર્વક CO2 ને પસાર કરશો એમ વધુ દ્રાવ્ય થશે. તો એક કામ કરું, આ ખાંડ જેવી જ પ્રોસેસ થઈ. CO2 ને પાણીમાં નાખો એટલે CO2 નું જલીય દ્રાવણ મળ્યું. શરૂઆતમાં તમને CO2 દ્રાવ્ય થશે, જેટલો વધારે દબાણ આપો દ્રાવ્ય થશે. એક સમય એવો આવશે કે CO2 નું પણ કેવું દ્રાવણ બની જશે? સંતૃપ્ત. સેચ્યુરેટેડ સોલ્યુશન બની જાય. એટલે હવે તમે દબાણપૂર્વક CO2 પસાર કરો એટલે દ્રાવ્ય તો થાય, પણ એટલો જ CO2 પાછો એમાંથી મુક્ત થાય. એટલે એમની વચ્ચે શું થઈ જાય? સંતુલન સ્થપાઈ જાય. સંતુલન. પછી એવું લખવાનું, સંતુલન તો ગતિશીલ હોય. હવે સંતુલન સ્થપાઈ જાય એટલે આ દ્રાવણમાં CO2 ની સાંદ્રતા અને સપાટી ઉપર CO2 ની સાંદ્રતા અચળ બની જાય. એટલે આપણને એવું લાગે કે હવે પ્રક્રિયા થતી નથી, CO2 અંદર જાતો નથી, પણ હકીકતમાં જાતો હોય, જેટલો જાય એટલો પાછો બહાર આવતો હોય. ઓકે, આમ સંતુલન કેવું છે? ગતિશીલ. સંતુલન ગતિશીલ. કેવું છે? ગતિશીલ. એની પ્રોબ્લેમ? ગતિશીલ. તો આ ભૌતિક સંતુલનના પ્રકારો હતા. આ બધા કેવા સંતુલનના પ્રકારો હતા? ભૌતિક સંતુલન. ભૌતિક. ચાલો, તો હવે આના ઉપરથી રાસાયણિક સંતુલન તમને કહું છું. રાસાયણિક સંતુલન એટલે શું? સંતુલનનો ગતિશીલ સ્વભાવ ચર્ચો. રાસાયણિક સંતુલન એટલે શું? સંતુલનનો ગતિશીલ સ્વભાવ ચર્ચો. 3 ગુણમાં પ્રશ્ન પૂછાય આખો. રાસાયણિક સંતુલન એટલે શું? સંતુલનનો ગતિશીલ સ્વભાવ ચર્ચો. તો દોસ્તો, જેવી રીતે ભૌતિક પ્રક્રમોમાં સ્થપાતા સંતુલનને ભૌતિક સંતુલન કહેવાય, એવી રીતે રાસાયણિક પ્રક્રમો એટલે રાસાયણિક પ્રક્રિયાઓમાં સ્થપાતા સંતુલનને રાસાયણિક સંતુલન કહે છે. દોસ્તો, ફોર એક્ઝામ્પલ, બંધ પાત્રમાં કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન કરવામાં આવે, બંધ પાત્રમાં લાઇમસ્ટોન કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન કરતા તેમાં નીચે પ્રમાણે સંતુલન સ્થપાય છે. દોસ્તો,
તમારી પાસે હતો ચૂનાનો પથ્થર લાઇમસ્ટોન CaCO3 સોલિડ, બરાબર. એને તમે શરૂઆતમાં બંધ પાત્રમાં નાખો ને ગરમી આપો એટલે શરૂઆતમાં એમાંથી બનશે કળી ચૂનો અને CO2 વાયુ. પણ જો આ CO2 વાયુ છે એને દૂર નહીં કરો તો અમુક સમય બાદ આ CaO અને CO2 વચ્ચે પ્રક્રિયા થઈને પાછો બનશે હું Limestone. એટલે બંધ પાત્રમાં જો આ પ્રક્રિયા કરવામાં આવે તો સંતુલન સ્થપાય. જો ખુલ્લા પાત્રમાં કરો તો CO2 શું થઈ જાય? ઉડી જાય. બહાર દૂર થઈ નીકળી CO2 ઉડી જાય તો પ્રક્રિયા પાછી ફેંકાય નહીં. નહીં. એટલે સંતુલન માટે જવાબદાર શું છે અત્યારે? બંધ પાત્ર હોવું જરૂરી છે. ઓકે, આ એક પ્રકારનું સંતુલન, રાસાયણિક સંતુલન કહેવાય. રાસાયણિક સંતુલન દરમિયાન આ પ્રક્રિયક હોય એના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય. જો પહેલા સૂત્ર અલગ હતું, હવે બદલાઈ ગયું. સેમ વે બંધ પાત્રમાં એમોનિયા વાયુનું ઉત્પાદન, બંધ પાત્રમાં એમોનિયા વાયુનું ઉત્પાદન, એમાં પણ સંતુલન સ્થપાય. એમાં તમે કરશો ડાયનાઇટ્રોજન વાયુ અને ડાયહાઇડ્રોજન વાયુ વચ્ચે પ્રક્રિયા કરો તો શરૂઆતમાં એમોનિયા મળતો જાય. એક સમય એવો આવે કે એમોનિયામાંથી પાછો N2 અને H2 પણ છૂટવો પડે અને આ બે ક્રિયા વચ્ચેનો વેગ સમાન થાય ત્યારે તેમની વચ્ચે શું સ્થપાય? સંતુલન. ઇક્વિલિબ્રિયમ. ઓકે, આ પ્રક્રિયાને બેલેન્સ કરવાની આવી રીતે. હવે દોસ્તો, સંતુલનનો ગતિશીલ સ્વભાવ નક્કી કરવો હોય, હવે આપણને કેમ ખબર પડે? તમારે ધારો કે અહીંયા સંતુલન સ્થપાઈ ગયું હોય, પછી N2 અને H2 ની સાંદ્રતા અચળ થઈ ગઈ હોય ને એમોનિયાની અચળ થઈ ગઈ હોય, તમે કલાક પછી માપો તો ધારો કે X હોય તો 2 કલાક પછી આ N2 અને H2 ની સાંદ્રતા X જ હોય, કારણ કે સંતુલન સ્થપાઈ જાય એટલે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા કેવી થઈ જાય? અચળ. તો આપણને એવું લાગે કે હવે કોઈ પ્રક્રિયા થતી નથી, પણ હકીકતમાં સંતુલન તો ગતિશીલ છે. પ્રક્રિયા તો ચાલુ જ હોય. પ્રક્રિયકમાંથી નિપજ બનતો હોય એટલો જ નિપજમાંથી પાછો શું બની જતો હોય? પ્રક્રિયા. સાહેબ સાબિત કરો. અમને કેમ ખબર પડે? તો કે સંતુલનનો ગતિશીલ સ્વભાવ નક્કી કરવા માટે અથવા તો સાબિત કરવા માટે રેડિયો સમસ્થાનિકનો ઉપયોગ કરવામાં આવે. સંતુલનનો ગતિશીલ સ્વભાવ સાબિત કરવા માટે રેડિયો સમસ્થાનિકનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, આ હેબર પદ્ધતિ છે, આ એમોનિયાનું ઉત્પાદન છે, એમાં સંતુલન સ્થપાયા પછી તમે ડ્યુટેરિયમ નાખો. શું નાખો? D2, H2 ને બદલે D2. હા, તો સંતુલન સ્થપાયા પછી D2 નાખો ને તો એ ND3 મળે. તો ND3 મળ્યો એના પાછળનું કારણ શું? તો આ એમોનિયામાંથી પાછો શું છૂટો પડ્યો હોય? N2, અને N2 અને D2 વચ્ચે પ્રક્રિયા થઈને શું બને? ND3. યસ. ઉદાહરણ તરીકે CaCO3 ના ઉત્પાદનની ઉપરની પ્રક્રિયામાં રેડિયો સમસ્થાનિક C14 ધરાવતા CO2 ને સંતુલને ઉમેરતા અમુક સમય બાદ CaC14O3
ની હાજરી માલુમ પડે છે, હાજરી માલુમ પડે છે. હવે જો તમે વિચારો કે અહીંયા તમે પેલા લીધો તો CaCO3, આમાં તો આ જે કાર્બન હતો એ સાદો કાર્બન હતો, એનો પરમાણુ ભાર 12 હતો. કેટલો હતો? 12. અને એમાંથી બનતો તો CaO અને CO2, આ સાદો છે. અહીંયા સંતુલન સ્થપાઈ ગયું, એટલે હવે આપણને એવું થાય કે પ્રક્રિયા થતી નથી. પણ વાસ્તવિકતા એવી છે કે તમે આ પાત્રમાં હવે C14 વાળો CO2 નાખો ને, કેવો? C14 વાળો. તો ઈ CO2 આ CaO સાથે પ્રક્રિયા કરે અને શું બનાવે? CaCO3 C14 વાળો. હવે આ મળે છે એનો મતલબ શું થયો કે અહીંયાથી આ પ્રક્રિયા હજી થાય છે, આમ રિવર્સમાં. એવી રીતે આ પુરોગામી પ્રક્રિયા થતી જ હોય. ખબર પડી? એટલે આપણે આના આધારે એવું નક્કી કરી શકીએ કે જો આ CO2 C14 વાળો હતો એ CaCO3 14 વાળો બનાવતો હોય તો એનો મતલબ અહીંયા પ્રક્રિયા ચાલુ જ હોય, પ્રક્રિયા બંધ હોય નહીં. પડી ખબર? હા સર. આમ સંતુલન દરમિયાન પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા સતત ચાલુ જ હોય છે. આથી સંતુલન કેવો સ્વભાવ ધરાવે છે? ગતિશીલ સ્વભાવ ધરાવે છે. તમે ઓલું ડ્યુટેરિયમ વાળું ઉદાહરણ લખી શકો. N2 સર આપણે ખાવાનો સોડા હોય પાણીમાં નાખવી, તે ખાવાનો સોડા વાયુમાં રૂપાંતરણ થાય, ત્યાં એને આપણે કયું સંતુલન કેવું? ખાવાનો સોડા વાયુમાં રૂપાંતરણ ન થાય, રાસાયણિક સંતુલન. એટલે પાણીમાં ગેસ થાય એટલે. એકચ્યુઅલી ખાવાના સોડાને તમે પાણીમાં નાખો એટલે સીધો ગેસ નો થાય, બરાબર? એમાં એસિડ નાખો ને તમે તો ગેસ થાય. કોઈ એસિડિક પદાર્થ હોય ને તો ગેસ થાય. ઓકે? હા સર. લીંબુ નાખો તો ગેસ થાય, સીધો ગેસ નો થાય. ખાવાના સોડાને સીધો પાણીમાં નાખો તો ગેસ થાય નહીં. સામે એસિડ જોઈએ તો જ ગેસ થાય. તો એમાં સંતુલન નથી સ્થપાતું ભાઈ, એમાં સીધું ઉપડી જાય ને બીજી પ્રક્રિયા થઈ જાય, નવી નિપજ મળી જાય. સંતુલન કેવી પ્રક્રિયામાં સ્થપાય? કોઈ પ્રક્રિયા થાય છે પણ સંપૂર્ણપણે પૂરી નથી થતી. કોઈ પ્રક્રિયા થતી હોય, બરાબર, 10% થાય, 15% થાય, 50% થાય, 80% થાય, 90% થાય, બસ 10% અટકી જાય, તો એનો મતલબ શું થયો કે એટલી પ્રક્રિયા થઈને પછી સંતુલન સ્થપાઈ ગયું. જો સંપૂર્ણપણે 100% પ્રક્રિયા થતી હોય એમાં કોઈ દિવસ સંતુલન ના સ્થપાય. મોટાભાગની આયોનીય પ્રક્રિયા હોય, સમજી લે કે HCl છે અને NaOH છે, એને ભેગું કરો તો આમાં સંતુલન ન સ્થપાય, સીધો બની જાય હું NaCl અને પાણી. આમાં સંતુલન સ્થપાય નહીં. ઓકે? સંતુલન એવી પ્રક્રિયામાં સ્થપાય કે જે પ્રક્રિયા 100% કોઈ દિવસ પૂરી થતી હોય નહીં, કંઈક ને કંઈક જથ્થો બાકી રહી જતો હોય, એવી પ્રક્રિયામાં સંતુલન સ્થપાય. હા સર. ચાલો તો 2 મિનિટ પછી ફરીથી બધા જોઈન થઈ અડધો સેશન આપણે પૂર્ણ કરીએ છીએ. ચલો દોસ્તો, નેક્સ્ટ રાસાયણિક સંતુલન નિયમ અને સંતુલન અચળાંક સવિસ્તાર સમજાવો. 3 ગુણનો પ્રશ્ન છે. રાસાયણિક સંતુલનનો નિયમ, રાસાયણિક સંતુલન નો નિયમ અને સંતુલન અચળાંક સવિસ્તાર સમજાવો. રાસાયણિક સંતુલનનો નિયમ અને સંતુલન અચળાંક સવિસ્તાર સમજાવો.
દોસ્તો રાસાયણિક સંતુલનનો નિયમ નોર્વેના વૈજ્ઞાનિકો ગુલ્ડબર્ગ અને વાગે નીચે પ્રમાણે રજૂ કર્યો છે. એના માટે તમારે પેલા બંધ પાત્રમાં થતી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં સંતુલન સ્થપાય તે લેવી પડશે. તો ધારો કે એક બંધ પાત્રમાં નીચે પ્રમાણેની પ્રક્રિયા દરમિયાન સંતુલન સ્થપાય છે. ઈ પ્રક્રિયા આવી છે. પ્રક્રિયક A ના 1 મોલની પ્રક્રિયક B ના 1 મોલ સાથે પ્રક્રિયા થઈ નિપજ C ના 1 મોલ અને નિપજ D ના 1 મોલ મળે છે અને આ દરમિયાન સંતુલન સ્થપાય છે. આ ચારેયનો સહગુણક 1 છે. સહગુણક એટલે તત્વયોગમિતીય ગુણાંક. ઓકે, આ પ્રક્રિયા એવું સૂચવે કે જો 1 મોલ A અને 1 મોલ B વચ્ચે પ્રક્રિયા થતી હોય તો 1 મોલ C અને 1 મોલ D મળે. તમે 10 મોલ લ્યો એની યાર મતલબ નથી, પણ જેટલો પ્રક્રિયક A અને પ્રક્રિયક B વપરાય એટલા પ્રમાણમાં નિપજ C અને નિપજ D મળે. તો દોસ્તો ઉપરની પ્રક્રિયા માટે નોર્વેના વૈજ્ઞાનિક ગુલ્ડબર્ગ અને વાગે નીચે પ્રમાણે રાસાયણિક સંતુલનનો નિયમ રજૂ કર્યો. ઉપરની પ્રક્રિયા માટે નોર્વેના વૈજ્ઞાનિકો ગુલ્ડબર્ગ અને પીટર વાગે નીચે પ્રમાણે રાસાયણિક સંતુલનનો નિયમ રજૂ કર્યો. દોસ્તો રાસાયણિક સંતુલનનો નિયમ એટલે સંતુલન અચળાંક દર્શાવવાની રીત. ઉપરની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક લખાય Kc બરાબર, સાંભળજો, કોઈ પણ પ્રક્રિયાનો સંતુલન અચળાંક સીધો લખવો હોય તો સંતુલન અચળાંક હંમેશા પહેલા તો સંતુલને મળે. સંતુલને નિપજોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાતાંકોનો ગુણાકાર. બરાબર, નિપજ અત્યારે કઈ છે? હલો સુઈ ગયા કે શું બધા? હલો નિપજ હેલો સર. નિપજ સી અને ડી. હા, તો સી અને ડી. એની મોલર સાંદ્રતાનો ગુણાકાર કરવાનો. જે સહગુણક હોય ને એને ઘાતાંકમાં લઈ લેવાનો. અહીંયા 1 છે તો C ની સાંદ્રતાની 1 ઘાતાંક, D ની આગળ 1 છે તો D ની સાંદ્રતાની 1 ઘાતાંક, છેદમાં પ્રક્રિયકોની મોલર સાંદ્રતાનો ગુણાકાર. એટલે આમ લખાય A into B. આ મોટો કૌંસ છે એ મોલર સાંદ્રતા સૂચવે છે. મોટો કૌંસ છે એ શું સૂચવે? મોલર સાંદ્રતા. પહેલાના સમયમાં મોલર સાંદ્રતાને સક્રિય જથ્થો ગણવામાં આવતો, એટલે આને સક્રિય જથ્થાનો નિયમ પણ કહેવાય. પહેલાના સમયમાં મોલર સાંદ્રતાને સક્રિય જથ્થો ગણવામાં આવતો, એટલે આને સક્રિય જથ્થાનો નિયમ પણ કહેવાય. દોસ્તો આ જે Kc છે, Kc એને કહેવાય સંતુલન અચળાંક, અને જમણી બાજુનો જે પર્યાય છે આ એને કહેવાય સંતુલન અચળાંકની અભિવ્યક્તિ. સંતુલન અચળાંકની અભિવ્યક્તિ. દોસ્તો
આની સાબિતી આપવી હોય તો સાબિતીમાં સંતુલન સમયે દોસ્તો પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ અચળાંકના ગુણોત્તરને કહેવાય સંતુલન અચળાંક. સંતુલન સમયે પુરોગામી પ્રક્રિયા પ્રતિગામી પ્રક્રિયાના વેગ અચળાંકના ગુણોત્તરને તે પ્રક્રિયાનો સંતુલન અચળાંક કહેવાય. બરાબર. કોઈ પ્રક્રિયાનો સંતુલન અચળાંક એટલે પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ અચળાંકનો ગુણોત્તર. સમજી લો કે અત્યારે આ પ્રક્રિયા થાય છે, A + B gives reversibly gives C + D. કોણ છે? A + B gives C + D. આપેલી પ્રક્રિયામાં આ A + B માંથી C + D બને છે એને પુરોગામી પ્રક્રિયા કહેવાય. પુરોગામી પ્રક્રિયાને ફોરવર્ડ રિએક્શન કહેવાય, તો એના વેગ અચળાંકને kf વડે દર્શાવાય. પ્રતિગામી પ્રક્રિયાને બેકવર્ડ રિએક્શન અથવા રિવર્સ રિએક્શન કહેવાય, એટલે એને kr વડે દર્શાવાય. તો દોસ્તો એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ પ્રક્રિયાનો વેગ દર્શાવવા માટે તેના પ્રક્રિયકોની સાંદ્રતાને ગુણાકાર કરાય, પ્રક્રિયકોની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂ કરાય. ધારો કે અહીંયા હું પુરોગામી પ્રક્રિયાનો વેગ લખું, પુરોગામી પ્રક્રિયાનો વેગ, તો પુરોગામી પ્રક્રિયાનો વેગ લખવો હોય તો એને હું લખીશ રેટ ઓફ ફોરવર્ડ રિએક્શન બરાબર એ પ્રક્રિયાનો વેગ અચળાંક kf, અને એના માટે અત્યારે પ્રક્રિયકો, આ પ્રક્રિયા માટે પ્રક્રિયકો કયા થયા? A અને B. તો લખીશ A ની મોલર સાંદ્રતા ઇન્ટુ B ની મોલર સાંદ્રતા. સેમ વે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ એને કહીશું રેટ ઓફ રિવર્સ રિએક્શન RR. એને હું લખીશ પ્રતિગામી પ્રક્રિયા એટલે C અને D માંથી A અને B બનવું, એટલે આ પ્રક્રિયા. તો એના માટે વેગ અચળાંક છે kr અને એના માટે પ્રક્રિયકો થશે C અને D. બરાબર. એટલે C ની મોલર સાંદ્રતા ઇન્ટુ D ની મોલર સાંદ્રતા આમ લખાય. હવે સાંભળો, સંતુલન સમયે તો શું હોય? પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ કેવા હોય? સમાન. of forward reaction is equal to rate of reverse reaction, એટલે kf A ની મોલર સાંદ્રતા ઇન્ટુ B ની મોલર સાંદ્રતા is equal to kr ઇન્ટુ C ની મોલર સાંદ્રતા ઇન્ટુ D ની મોલર સાંદ્રતા. kr ને અહીંયા લઈ જાઓ, આ બે ને આમ લઈ જાઓ, એટલે થઈ ગયો પુરોગામી પ્રક્રિયાનો વેગ અચળાંક છેદમાં પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક, એને કહેવાય સંતુલન અચળાંક keq, ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. હવે સંતુલન અચળાંક છે ઘણા બધા પ્રકારના હોય. મોલન સંતુલન અચળાંક હોય, સાંદ્રતા સંતુલન અચળાંક હોય, દબાણ સંતુલન અચળાંક હોય, દ્રાવ્યતા ગુણાકાર સંતુલન અચળાંક હોય. તો અત્યારે આપણે સાંદ્રતાને ધ્યાનમાં લઈએ છીએ એટલે kc લખશું. સાંદ્રતા સંતુલન અચળાંક, કોન્સન્ટ્રેશન ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. બરાબર. પણ જનરલી એને કહેવાય શું? સંતુલન અચળાંક, એટલે k ઇક્વિલિબ્રિયમ keq. ચાલો, સૂત્ર થશે C ની મોલર સાંદ્રતા ઇન્ટુ D ની મોલર સાંદ્રતા અપોન સંતુલને A ની મોલર સાંદ્રતા ઇન્ટુ સંતુલને B ની મોલર સાંદ્રતા. ઓકે. જ્યારે સાંદ્રતાને ધ્યાનમાં લ્યો ત્યારે અત્યારે k ઇક્વિવેલન્ટ ની બદલે શું લખાય? kc. kc નો મતલબ થાય સાંદ્રતા સંતુલન અચળાંક. kc નો મતલબ શું થાય? સાંદ્રતા સંતુલન અચળાંક. ધારો કે આવી પ્રક્રિયા થતી હોય, પ્રક્રિયક A ના સ્મોલ a મોલ પ્લસ પ્રક્રિયક B ના સ્મોલ b મોલ રિવર્સિબલી gives
સક્રિયક સી ના નિપજ સી ના સ્મોલ સી મોલ અને નિપજ ડી ના સ્મોલ ડી મોલ મળતા હોય તો આપેલી પ્રક્રિયા માટે ડિરેક્ટલી હું આમ લખી શકું જો આમ ક્યારે તો કે સંતુલને 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 મારે આ પ્રક્રિયા માટે કેસી લખવો હોય તો સીધો હું લખીશ કેસી એટલે સાંદ્રતા સંતુલન અચળાંક એમાં નિપજ સી ની મોલર સાંદ્રતા જે સહગુણક હોય અથવા તત્વયુગ્મિતીય ગુણાંક હોય ને ઘાતાંકમાં જવા જો સી ની સી ઘાતાંક ઇન્ટુ ડી ની સંતુલને મોલર સાંદ્રતા લેવાની એની સ્મોલ ડી ઘાતાંક શબ્દ ઉપર ભાર મૂકું છું સંતુલને સાંદ્રતા ક્યારે એની મોલર સાંદ્રતાની સ્મોલ એ ઘાતાંક અને બી ની મોલર સાંદ્રતાની સ્મોલ બી ઘાતાંક આવી રીતે આ સૂત્ર લખાય સમજી ગયા